ટીવી સૌપ્રથમ વાત કરીએ તો લોકસભામાં કિરણ રિજિજુએ વકફ સંશોધન બિલ રજૂ કર્યું છે। લોકસભામાં બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને ગૃહની માંગ મુજબ તેને લંબાવી શકાય છે। વકફ સુધારા બિલ રજૂ થતા વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો, જેને લઈને અમિત શાહે જવાબ આપ્યો હતો, જે બાદ કિરણ રિજિજુએ વકફ સંશોધન બિલ રજૂ કરતા વિપક્ષ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરતો હોવાનો આરોપ લગાવ્યો હતો। કિરણ રિજિજુએ કહ્યું છે કે વકફ સંશોધન એ કોઈ નવી વાત નથી, આ પહેલા પણ થઈ ચૂક્યું છે। કિરણ રિજિજુએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે વકફ બોર્ડ પર કરોડોની સંખ્યામાં અરજીઓ આવી છે। આજ સુધી કોઈ પણ બિલ પર લોકો તરફથી આનાથી વધુ અરજીઓ મળી નથી। 284 પ્રતિનિધિ મંડળોએ વિવિધ સમિતિઓ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે। 25 રાજ્યોના વકફ બોર્ડે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। નીતિ નિર્માતાઓ અને વિદ્વાનોએ પણ સમિતિ સમક્ષ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે। જે લોકો આ બિલનો સકારાત્મક વલણ સાથે વિરોધ કરે છે, તેઓ પણ તેને સમર્થન કરશે। હું ખુલ્લા મન અને સકારાત્મક ભાવનાથી આ પ્રસ્તાવ રજૂ કરી રહ્યો છું। કેટલાકે તેને ગેરબંધારણીય ગણાવ્યું છે, જ્યારે કેટલાકે તેને નિયમોની વિરુદ્ધ ગણાવ્યું છે। જ્યારે આ પ્રસ્તાવ પહેલીવાર 1913માં ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પછી જ્યારે આ કાયદો ફરીથી પસાર થયો હતો, આ કાયદો 1930માં રજૂ કરવામાં આવ્યો હતો। સ્વતંત્રતા પછી 1954માં વકફ કાયદો પહેલીવાર સ્વતંત્ર ભારતનો કાયદો બન્યો અને તેમાં રાજ્ય બોર્ડની જોગવાઈ પણ કરવામાં આવી। 1995માં એક વ્યાપક કાયદો ઘડવામાં આવ્યો હતો। તે સમયે કોઈએ તેને ગેરબંધારણીય કે નિયમોની વિરુદ્ધ કહ્યું ન હતું। આજે જ્યારે આપણે આ બિલ લાવી રહ્યા છીએ, ત્યારે આ કહેવાનો વિચાર કેવી રીતે આવ્યો? તમે લોકોને એવી કોઈ વાત વિશે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરો જેનો બિલ સાથે કોઈ સંબંધ નથી। આ ટ્રિબ્યુનલની રચના 1995માં કરવામાં આવી હતી। उसके साथ साथ मैं कहना चाहता हूं सर, आज जब मैं जो बात रखूंगा आपके सामने में, पिछली बार जब हमने ये प्रस्तुत किए थे बिल को इस सदन में, तब भी मैंने कई बातें बताई थी। आज मैं उसको नहीं दोहराते हुए कुछ बातें मैं जोड़ूंगा और मुझे अपना बात रखने के बाद सिर्फ उम्मीद ही नहीं, पूरा यकीन है कि जो जो लोग इस बिल को विरोध कर रहे थे वो हृदय में भी बदलाव होगा। पॉजिटिव सोच के साथ इस बिल में सब समर्थन करेंगे, ये मैं विश्वास के साथ आप आगे अपना बात रखना चाहता हूं। क्योंकि मैं पॉजिटिव नोट से बात रखना चाहता हूं, तो इसलिए एक मेरे जो मन की बात है मैं कहना चाहता हूं, तो इससे अच्छा संदेश जाए। किसी के बात कोई, अध्यक्ष महोदय, किसी के बात कोई बदगुमान ना समझे, इस जमीन का दर्द कभी आसमान ना समझेगा। ये मैं दिल से कह रहा हूं, क्योंकि अच्छा सोच के साथ, बड़ा दिल के साथ, खुले मन से मैं ये प्रस्ताव आपके सामने में पेश कर रहा हूं। કિરણ રિજિજુએ સંસદમાં વકફ બિલ રજૂ કરતા વિપક્ષ દ્વારા જોરદાર હંગામો કરવામાં આવ્યો હતો, જે બાદ અમિત શાહે તમામને બોલવાની તક મળશે તેવી ગેરંટી આપી હતી। તેમજ વકફ બિલ વિપક્ષના કહેવાથી જ જેપીસીમાં મોકલવામાં આવ્યું હોવાની વાત કહી હતી। તેમણે જણાવ્યું છે કે વકફ બિલ પર તમામ લોકોની વાત સાંભળવામાં આવી છે, જે બાદ બિલને રજૂ કરવામાં આવ્યું છે।